મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ થ્રી વ્હીલર એટલે કે રિક્ષા વાહન સહાય યોજના વિશે, જેમાં તમને રિક્ષા ખરીદવા માટે 2.5 લાખ રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર છે. મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તમે જોઈ શકો છો થ્રી વ્હીલરની યોજના. એમનો હેતુ શું છે તો કે રોજગારી મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા જે અનુસૂચિત જાતિના વ્યક્તિ છે એમને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે છે એ લોન આપવામાં આવે છે. થ્રી વ્હીલરની આ યોજના છે, જેમાં તમે જોઈ શકો છો કે યુનિટની કોસ્ટ એટલે કે 2.5 લાખ રૂપિયા તમને આપવામાં આવે છે. લાભાર્થી ફાળો એમાં 0 રહેશે અને નિગમ તરફથી તમને લોન છે એ 2,50,000 રૂપિયા મળશે. અહીં મિત્રો નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર છે મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના બેરોજગાર હોવા જરૂરી છે. અરજદારના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. અરજદારની ઉંમર છે 18 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધુ નહીં, એટલે કે 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. આ યોજનાનો વ્યાજનો દર છે 3% રહેશે અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2.5% છે એ દંડનીય વ્યાજથી વધારે વસૂલ કરવામાં આવશે. તો અહીં મિત્રો તમારે લોનની ભરપાઈ જે રકમ છે એમાં 3% વધારે દર વર્ષે ભરવાના થાય અને જો તમે કોઈ પણ હપ્તો ચૂકી જાઓ છો તો તમારે 2.5% લેખે છે એ વધારે વ્યાજ ચૂકવવાનું થશે. આ યોજનાની વસૂલાત નિગમ નિયત કરેલ 60 માસિક હપ્તાના વ્યાજ સહિતમાં છે તમારે પરત કરવાની રહેશે. એટલે કે મિત્રો તમારે 5 વર્ષની અંદર આ પૂરેપૂરી લોન છે એ ભરપાઈ કરવાની હોય છે. અરજદાર કે અરજદારના કુટુંબમાંથી કોઈ પણ સભ્યએ અગાઉ નિગમ પાસેથી અથવા તો કોઈ પણ સરકારી અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય કોઈ પણ ધંધા માટે લોન છે એ લીધેલી હોવી જોઈએ નહીં. અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. સંબંધિત વાહન ચલાવવા માટેનું તમારી પાસે લાયસન્સ છે ફરજિયાત હોવું જોઈએ. મિત્રો, આ યોજના માટે રજૂ કરવાના જે ડોક્યુમેન્ટ છે, જેમાં ઓનલાઈન અરજી કરતી વખતે જે અપલોડ કરવાના હોય છે તમારે ડોક્યુમેન્ટ, તો એ ક્યાં કરવાના છે તો કે પહેલાં છે ઓળખનો પુરાવો, જેમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાનું છે, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા તો પાન કાર્ડ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું છે. બાકી ઉંમરનો પુરાવો, જાતિનો પુરાવો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, જેમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને લાઇટ બિલ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું થાય. ફોટો અને સાઇન અને તમારું રેશન કાર્ડ છે એ તમારે અહીં રજૂ કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો તમારી જે અરજી છે એ મંજૂર થઈ જાય ત્યાર પછી પસંદગી થયા બાદ તમે ઓનલાઈન જિલ્લા કચેરીએ રૂબરૂ જે દેવાના ડોક્યુમેન્ટ થાય છે તો એના વિશે વાત કરી લઈએ. તો એક તો છે ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ, ત્યાર પછી બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક, બેંકમાં કોઈ લેણું બાકી નથી તે અંગેનું એક નો ડ્યુ સર્ટિફિકેટ, અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી અથવા તો કોઈ પણ જગ્યાએથી છે એ લોન લીધેલી નથી તો એ છે એ અહીં આપણે તમારે સોગંદનામું આપવાનું થાય છે. રેવન્યુ સ્ટેમ્પ 8 નંગ તમારે અહીંયા રજૂ કરવાના છે. ધંધાના અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતા ડીલર વિક્રેતાનું કોટેશન બિલ, ત્યાર પછી ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડા જેથી પોતાની માલિકીની હોય તો તેનો આધાર. 1 લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી, તેમજ 1 લાખથી વધુમાં ધિરાણના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ અને બાંયધરી પત્રમાં 300 અને ખાતરીપત્રકમાં 300ના અધેસિવ સ્ટેમ્પ છે એ તમારે લગાવવાના હોય છે. હવે મિત્રો જામીનદારની વાત કરી લઈએ તો અહીં 50,000 રૂપિયા સુધીના ધિરાણ ઉપર તમારે કોઈ જામીન આપવાના નથી રહેતા, પરંતુ 50,000 એકથી લઈ અને 1 લાખ સુધીમાં તમારે એક જામીનદાર છે એ રજૂ કરવાનો હોય છે, જેમાં સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી અથવા તો ધિરાણની રકમની 1.5 ગણી રકમની સ્થાવર મિલકત છે એ તમારે અહીં સગા સંબંધીની છે એ રજૂ કરવાની હોય છે. એ જ રીતે 1 લાખથી વધુની રકમ માટે 2 જામીનદાર છે એ તમારે એ જ રીતે સેમ અહીં આપણે તમે જોઈ શકો છો તો એ તમારે અહીં રજૂ કરવાના હોય છે. તો મિત્રો આશા રાખું છું કે આ રીતે તમે જોઈ શકો છો કે તમારે જે વાહન ખરીદવાનું છે એના માટે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા આ થ્રી વ્હીલર યોજના છે એ અમલમાં મૂકવામાં આવે છે અને એમાં તમને 2.5 લાખ રૂપિયા સુધીની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, તમને જો આ યોજના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો.
વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ અન્ય માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.